हाय फ्रेंड्स, वेलकम माय चैनल सौ स्टाइल। चलो આપણે ટ્રાવેલ બેગ બનાવીએ, જે બિગ ટ્રાવેલ બેગ બનશે, જે બહુ ઇઝી છે। તમે કોઈ પણ ઓર્ગેનાઇઝર આવી રીતે બનાવી શકો છો અને કપડા સ્ટોલ પણ કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ તમે લઈ જઈ શકો છો। તો ઉપર પોકેટ પણ બનાવવાનો છે બે, અને બે પોકેટ અંદર આવશે, જેથી તમે કોઈ પણ વસ્તુ પણ રાખી શકો છો અને લોક પણ મારી શકો છો। અને લેવા માટે પાછળ પણ હેન્ડલ આપેલા છે બે, જે તમે આસાનીથી લઈ પણ શકો છો। એક નાનું હેન્ડલ છે ઉપર અને બે હેન્ડલ પાછળ છે। તો ફ્રેન્ડ્સ, વિડીયો પૂરો જોઈજો, તમે કટ કરીને ના જોતા, કારણ કે પૂરો વિડીયો જોઈશો તો તમને આ બેગ બનાવતા આસાનીથી આવડી જશે અને આવી રીતે તમે ટ્રાવેલ બેગ બનાવી શકશો। તો ચાલો પહેલાં આપણે કાપડ લઈ લઈએ અને એની પહોળાઈ જોઈ લઈએ। તો પહોળાઈ આપણે 22 ઇંચ લીધેલી છે અને લંબાઈ આપણે ઝાઝી લેવાની છે, કારણ કે ટ્રાવેલ બેગ લંબાઈમાં વધુ હોય છે એટલે। તો લંબાઈમાં આપણે 60 ઇંચ લેવાનો છે, 60। ચાલો એક પટ્ટો આપણે લઈ લીધો છે કાપડનો, અને એને અમે સિલાઈ પણ મારી દીધેલી છે। નીચે અસ્તર ને વચ્ચે બોરી નાખેલી છે। તમે રેગઝીન પણ નાખી શકો છો, પણ બોરીથી એકદમ મજબૂત બને છે। તો 3 ઇંચે માર્ક કરીને ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે। તો આપણે એને ગોળ રાઉન્ડનો શેપ 3 ઇંચે રાખીને આપેલો છે। હવે આપણે એનું કટિંગ કરી લેવાનું છે અને બીજી સાઈડ પણ આપણે કટિંગ કરી લેવાનું છે। આપણે ડબલ ફોલ્ડ કાપડ લઈ લીધેલું છે, ત્યારે બે પટ્ટા એક સરખા થઈ જાય એવી રીતે। તો આપણો ગોળ રાઉન્ડનો શેપ બે સાઈડ આપણે કપાઈ ગયા છે। તો 10 ઇંચે માર્ક કરીને આપણે હવે પોકેટ બનાવવાનું છે। તો આપણે ત્યાંથી પહેલાં એક ભાગને કટિંગ કરી લઈશું, ઉપરનો ભાગ આવે ત્યાં જ આપણે પોકેટ બનાવશું, એટલે એક ભાગને આપણે કટિંગ કરી લઈશું। તમે પોકેટ તો નાનું મોટું કોઈ પણ બનાવી શકો છો। તો આપણે કટિંગ કરી લીધેલ છે એક ભાગને। તો હવે આપણે એમાં જીપ અટેચ કરવાની છે। આવી રીતે રાખી અને વચ્ચે જીપ આપણે અટેચ કરવાની છે। હવે આપણે એક પટ્ટો લેવાનો છે, જે ફરતો બોર્ડર પટ્ટો મારવાનો છે, જેની લંબાઈ કુલ 11 ઇંચ છે। 11 ઇંચની લંબાઈના પટ્ટાને આપણે 3 ઇંચે માર્ક કરીને એક પટ્ટી એમાંથી કટિંગ કરી લેવાની છે। ફ્રેન્ડ્સ, પટ્ટો તમે નાનો મોટો લેવો હોય તો લઈ શકો, પણ એ માપે પહેલાં કાપડ પણ આપણે લેવાનું છે। એટલે હવે આપણે પટ્ટી કટિંગ કરીને ત્યાં પણ આપણે જીપને અટેચ કરવાની છે। મેં જીપને અટેચ કરી દીધી છે પોકેટના। તો હવે આપણે બીજી સાઈડ પણ સિલાઈ મારી દઈશું। પોકેટની બે સાઈડ આપણે સિલાઈ મરાઈ ગયેલી છે જીપને। તો હવે આપણે પટ્ટાની સિલાઈ મારવાની છે। પટ્ટાની સિલાઈ મારી દીધી। તો હવે આપણે પટ્ટી ઉપર જે 3 ઇંચની કાપી હતી એને પણ આપણે સિલાઈ મારી દઈશું। તો એને પણ આપણે ડબલ સિલાઈ મારી દીધેલી છે અને પોકેટ પણ તૈયાર થઈ ગયું છે। અને અંદર પણ મેં બે પોકેટ મારેલા છે। જે ઉપર પોકેટ છે એનું અસ્તર આવે છે, એમાં જ મેં પોકેટ એક બનાવી અને રાખેલું છે। તો હવે આપણે બે એક સરખા કરીને વચ્ચે માર્ક કરી લેવાનો છે। માર્ક કરી અને આપણે ત્યાં પહેલાં પટ્ટો બરાબર
ફોલ્ડ કરી ત્યાં માર્ક કરીને માર્કને જોઈન્ટ કરી દેવાનું છે, જેથી બે સાઈડ ટ્રાવેલ બેગ એકસરખી રહે. માપ કરીને પછી જ તે તમારે હંમેશા જોઈન્ટ કરવું, ડાયરેક્ટ જોઈન્ટ નહીં કરવાનું. બે સાઈડ આવી રીતે આપણે જોઈન્ટ કરી લઈએ. બીજી સાઈડ પણ એ જ રીતે આપણે જોઈન્ટ કરી દીધું છે. અને હવે આપણે માપ લઈ લઈએ કે કવડો પટ્ટો આપણે જોઈશે. આ એક આસાન રીત છે કે તમે પટ્ટાનું માર્ક એવી રીતે પરફેક્ટ લઈ શકો છો. આપણે 66 ઇંચ માપ લીધેલું છે પટ્ટાનું. અને એક બેલ્ટ લીધા છે, જે 60 ઇંચનો માર્કનો બેલ્ટ લીધેલો છે, જે આપણે પાછળની સાઈડમાં અટેચ કરવાનો છે. જે આપણે પટ્ટો મૂક્યો હતો ત્યાંથી 4 ઇંચ ઉપર માર્ક કરીને ત્યાં જોઈન્ટ કરવાનું છે. અને ઉપરનો નાનો બેલ્ટ છે એ તો બેલ્ટની લંબાઈ ફક્ત આપણે 1.5 ઇંચ રાખી છે. પહોળાઈ આપણે હવે આપણે ફરતી સિલાઈ મારી દીધી છે. જોયું ફ્રેન્ડ્સ, 4 કોર મેં ફરતી સિલાઈ મારી દીધેલી છે. એક પણ ભાગ છોડેલો નથી. ફરતી સિલાઈ ચારે બાજુ મારી દીધેલી છે, ઉપરની છે. તો હવે આપણે એને પટ્ટીથી સિક્યુરેટ કરશું, કારણ કે ફ્રેન્ડ્સ આમનામ રહેશે તો દોરા ધાગા નીકળ્યા કરશે. ઓલું તમે પટ્ટી મારી અને પેક કરી દેશો તો બહુ મસ્ત ફિનિશિંગ પણ આવી જાય છે અને કોઈ પણ દોરો ધાગો નીકળવાનો રહેતો નથી. તો આપણે પટ્ટીને એક સિલાઈ મારી દીધી છે ડબલ ફોલ્ડ કરીને. હવે આપણે બીજી સિલાઈ મારવાની છે. તો ફ્રેન્ડ્સ આપણે બીજી સિલાઈ પણ મારી દઈએ. આપણે બીજી સિલાઈ પણ મારી દીધી છે પટ્ટીને. જોઈ ફ્રેન્ડ્સ, કેટલી ફિનિશિંગ આવી જાય છે કે ક્યાંય પણ તમારે દોરો ધાગો નીકળતો નથી. બે સાઈડ પેક થઈ જાય છે. ચારે બાજુ આપણે પટ્ટી મારવાની છે, એક પણ જગ્યા છોડવાની નથી. તો મેં ચારે બાજુ આપણે પટ્ટી ચડાવી દીધેલી છે. હવે આપણે ખોલી લઈશું કે આપણી ટ્રાવેલ બેગ કેવી રીતે બની છે. તો આપણે પહેલાં ખોલીને જોઈ લઈએ. તો આપણી ટ્રાવેલ બેગ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારી પાસે કોઈ પણ બેગના કે પર્સના કંઈ પણ આઈડિયા હોય તો મારી સાથે તમે શેર કરી શકો છો. તો હું એનો વિડીયો જરૂર બનાવીશ. જોયું ફ્રેન્ડ્સ, આપણી ટ્રાવેલ બેગ કેટલી મસ્ત બની ગઈ છે અને ફિનિશિંગ પણ એકદમ સારું આવેલું છે. બહાર 2 પોકેટ બનાવેલા છે. હેન્ડલ પણ આપેલું છે, એક નાનું હેન્ડલ છે અને પાછળ 2 મોટા હેન્ડલ છે. એક જ હેન્ડલથી આપણે 2 હેન્ડલ બનાવી લીધેલા છે. ફ્રેન્ડ્સ, આવી રીતે પૂરો વિડીયો જોયો તો તમને આસાનીથી આ ટ્રાવેલ બેગ બનાવતા ફાવી જશે. તો આપણે ટ્રાવેલ બેગ એકદમ તૈયાર છે. તો આપણે ખોલીને પણ જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, તમારે કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં લખીને મને પૂછી શકો છો. કે તમને કંઈ પણ ના સમજાણું હોય ને તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. 2 પોકેટ બહાર બનાવેલા છે.
અને હવે આપણે ખોલીને પણ જોઈ લઈશું કે અંદર કેવી રીતે બનેલી છે. તો ચાલો આપણે ખોલીને પણ જોઈ લઈએ કે આપણી ટ્રાવેલ બેગ કેવી રીતે તૈયાર થયેલી છે. તો જોયું ફ્રેન્ડ્સ, કપડાં પણ જાજા સ્ટોલ થઈ શકશે અને અંદર 2 પોકેટ પણ છે, જે તમે કંઈ પણ વસ્તુ રાખી શકો છો, પૈસા પણ રાખી શકો છો અને 2 પોકેટ બહાર છે. અને ઘરે પણ કપડાં તમે સ્ટોલ કરી શકો છો, કોઈ પણ વસ્તુ, મોટા બ્લેન્કેટ પણ અંદર રાખી શકો છો. આવા ઓર્ગેનાઇઝર બનાવીને તમે મોટા બ્લેન્કેટ, ઓચડ એવું બધું તમે અંદર સ્ટોલ કરી શકો છો. કોઈ પણ રીતે હેલ્પ થઈ છે આવી અને લાગે છે પણ સારો. અને 2 અનર છે તો તમે લોક પણ મારી શકો છો. તો બહાર ગયા હોય તો લોક પણ મારી શકો છો. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ.